સો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય વ્લોગ. તો સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વ્લોગની શરૂઆત થઈ જશે આપણી રસોડાથી. રસોડામાં છે મમ્મી. આ મમ્મીને જ્યારે કહો ત્યારે દાંત જ કાઢતી હોય છે. જો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ જોઈને સીધું જોઈને ગુડ મોર્નિંગ. હા બસ એવું કડક બોલાવું. તો મમ્મી રોટલા બનાવો છે. ચલો આગળ જઈએ. તો તમને બધાને ખબર છે કે અમારા રૂહી હોઈ રહ્યો છે, પણ ઈલુને હોવાનું ગમતું નહીં. ઈલુ તને હોવાનું ગમતું ને નહીં ને? તો પપ્પા ગુડ મોર્નિંગ. તો માતાજીના દીવા બધે એવું કરી દીધું છે આપણે. અત્યારમાં જાગીને તરત નહીં ધોઈને. હા કોણ છે અંદર? માયા. તો ગાઈસ આપણે અત્યારમાં ટીવી ચાલુ કરી દીધી છે અને ટીવીમાં જો પ્રેમાનંદ મહારાજજીનું કથા ચાલુ છે. કારણ કે મહારાજ મોટિવેશન આપે છે જેનાથી તમારામાં કામયાબ થવાની શક્તિ આવે છે. તો આપણે મહારાજના યાર રાધે રાધે. તો ચલો માયા આવી જશે રસોડામાં. માયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે? ચા ગરમ કરે. કેટલા વાગે બનાવેલી છે ભાઈ? 7 વાગ્યા ને ત્યાં ગરમ કરી પીવડાની. તો ભાઈ જુઓ અત્યારે 7:30 થઈ ગયા છે. વાંધો નહીં, અડધો કલાક જ થયો છે. ચા નાસ્તો આવ્યો છે અત્યારમાં. माया आई जाए लाइन सबसे बड़ी भूल ये होती है कि वह अपनी आधी जिंदगी दूसरों की फिक्र में जला देता है. साची बात कौन अच्छा है, कौन बुरा है, किसने मेरे साथ क्या किया, किसने मेरे खिलाफ क्या बोला, ये सब सवाल हमारे मन को भीतर ही भीतर खा जाते हैं. और हैरत की बात ये है कि जिनकी हम इतनी परवाह करते हैं वो लोग हमारी परवाह भी नहीं करते. सच्चाई है इस दुनिया में बुरे लोग हमेशा रहेंगे. कोई तुम्हें धोखा देगा, कोई तुम्हें पीछे से वार करेगा, कोई तुम्हारे बारे में बुरा बोलेगा. लेकिन असली सवाल यह है कि क्या तुम अपनी जिंदगी उनकी बुराई के बोझ में जीना चाहते हो? तुम्हें समझना होगा. तो गाइस चलो कैसा चाय है पी लीजिए. ये उसकी समस्या है. चाय पीने लेकिन तुम अपनी आत्मा को किस दिशा में ले जा रहे हो ये तुम्हारी जिम्मेदारी है. वो बुरा है ये उसकी आ जो इलू इलू यही तुम्हारी कहानी है. अगर तुम अपनी ऊर्जा એના મોટી લેવું છે. જો दूसरों के पाप गिनने में લેવા દે કયું લેવા દે એ જોઈ લો जीवन का सार यही है. પેલો નાનું લીધું હોય તો ભાઈ આમ જો તો अपनी रोशनी વધારે ભૂખ લાગી છે जरा सोचो. અત્યારમાં જો પેલી છોડી હોઈ રહી છે હજુ. एक आदमी आता है આ અત્યારમાં જાગી આવી છે 6 વાગ્યાની. अचानक वह बाल्टी पलट देता है और कीचड़ तुम्हारे ऊपर गिरा देता है. अब तुम તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો છે તૈણેનો. ના પેલું ગણપતિ દાદાને જોજો. બોલો ગણપતિ દાદાની જય. તો મમ્મી રેડી થઈ જઈ? કેટલી વાર પતી ગયું? તો guys, હવે હું જઉં છું નોકરી. મમ્મીને મૂકીને. તો આગળનો વ્લોગ માય બને છે. માય બનાવી ને. તો ગાઈસ આગળનો વ્લોગ હવે માયા બનાવશે. માયા મને રોજ કહે કે મોબાઈલ ઘરે મૂકીને જતા હોય, કારણ કે આમાં જોડે છે એક જ મોબાઈલ. તો એ આખો દિવસ કહે છે કે હું વ્લોગ બનાવીશ સવારમાં. બનાવીશ ને? બનાવીશ. કેવા બનાવવી? એ ઘરના કામના ને એવા બનાવશે. બનાવીશ ને? એની લાઈફ કેવી છે એ બી એ બતાવવાના ઘરે રહી. તો ચલો હવે હું જઉં છું નોકરી. માયાને ફોન આપી દઉં છું. તો આગળનો વ્લોગ માયા જ વધારે છે. તો જોઈએ મજા આવશે કેવો બનાવો છે પહેલી વાર. A few moments later. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો હું છું માયા પરમાર અને આજનો વિડીયો હું ચાલુ કરવાની છું. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે હું બતાવવાની છું કે આખો દિવસ હું ને રૂહી શું કરીએ છીએ આખા દિવસમાં. તો બતાવી દઈએ કે આજે રૂહી હજુ ઘણું બધું કામ પડે છે. બધા ગતા રહે છે નોકરી ને રૂહી ઉઠી ગઈ છે ને ઈલુ બેઠી છે ટીવી જોવા.
તો બતાવી દઈએ ચલો રૂહી અને ઈલુ. તો હેલો ગાઈસ, ફાઇનલી જવાનું છે રૂહીને બાલ મંદિર અને મારે 10 વાગ્યાની પહેલાં બધું કામ પતાવવાનું હતું. તો જો તમારી રોટલી બનાવવાની બાકી છે તો ચલો ફટાફટ બનાવી દઉં રોટલી અને પછી રૂહીને કરી દઉં તૈયાર. તો મારા વિડીયો જોતા રહેજો. હજી તો રૂહી અને ઈલુ ટીવી જોવે છે ત્યાં સુધી ફટાફટ ઘરનું કામ પતાવી દઉં, પછી રૂહીને તૈયાર કરી દઉં અને પછી રૂહીને બાલ મંદિર મૂકવા જઈશ. તો હું બાલ મંદિર મૂકવા જઈશ ત્યારે પણ હું વિડીયો બનાવીશ. રૂહીને બાલ મંદિર મૂકવા. રૂહી તારે બાલ મંદિર જવાનું ને? તો રૂહી લઈ લીધો છે ડબ્બો. રૂહી તારે બાલ મંદિર જવાનું ને? ડબ્બો બતાય, તારો ડબ્બો બતાય, ડબ્બો બતાય. જો રૂહી ડબ્બો લઈને જાય છે ને રૂહી જોડે બેગ નહીં, તો રૂહી 1-2 દિવસ જશે પછી એના પપ્પા એના માટે બેગ લઈ આવશે. તો ચલે જઈએ બાલ મંદિર. તો આગળ રૂહી ચપ્પલ પહેલે, ચલો હવે ચલો પહેલે ફટાફટ ચપ્પલ લઈને. તું પહેરી લે. ગાઈસ અમે આવી ગયા છે ફાઇનલી ઘરે. બાલ મંદિર આજે પણ હતી બંધ, તો બધું ઘરમાં એવું કામ પડી મૂકીને અને જતા રહ્યા હતા અમે રૂહીને મૂકવા. તો રૂહીનો ડબ્બો બધું પાછો આવ્યો આજે પણ. તો રૂહી મજા આવી? કાલે જવાનું? ઓકે. ઈલુ મારી બહારથી હજુ અંદર આવી જ નહીં. ઈલુ ફટાફટ અંદર આવજો બેટા. રૂહી હવે બંને રમે તો સારું. મારે બધું બહુ કામ પડ્યું, કપડાં બપડા બધું એવું ને એવું કામ પડી મૂકી ગતા રહેતા અમે રૂહીને મૂકવા. એ દરવાજો ખોલ દે દીદી, બહાર થઈ જાઓ. દરવાજો ખોલ. ઈલુ અંદર આવી જા, આવી જા, ચલો અંદર આવી જાઓ. ચલો ટીવી ચાલુ કરે. ચલો ગાઈસ હવે ટીવી ચાલુ કરવી પડશે, બીજો કોઈ ઓપ્શન છે નહીં મારી જોડે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયોને એન્ડ હું અહીંયા જ કરું છું. આશા કરીશ કે મારો વિડીયો તમને ગમે હોય. મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.